ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અત્યારે અમે અવેડે જઈએ છીએ કપડાં ધોવા માટે અને બતાવું તમને અવેડો કેવો હોય. ગામડે આવી છું એટલે કપડાં ધોવા જાઉં છું. હું ને ભાભી જાઉં છું અને દીદી અને વૈશાલી દીદી એ અહીંયા કામ કરે છે, કચરા પોતું ને એવું કામ એ કરશે. અને હમણાં પાણી આવવાનો ટાઈમ થાય એટલે એ પાણીને એવું બધું ભરશે. અને હમણાં મામા ટ્રેક્ટર લઈને આવે છે એટલે એ બધું કામ કરશે. અમે કપડાં ધોઈને આવી તમને બતાવું અવેડો કેવો હોય. ગાઈસ તમે બન્યા રહેજો બ્લોગમાં. મેં અવેડે જાય છે હું ને ભાભી. જો ભાભી લઈ લીધું છે તગારું અને અહીંયા નજીકમાં બી મંદિર છે, હું તમને એનો પણ વિડીયો બતાવીશ. ભાભી કેવું લાગે? ત્યાં મજા આવે છે અવેડે ધોવાની. ત્યાં બધા હોય એટલે મજા આવે. બધા એક પછી એક કપડાં ધોવા આવે. કેમ છો બધા? અત્યારે વાગી ગયા છે 4 વાગી ગયા છે અને બપોરે જમવામાં હતું રસ હતો, પછી રોટલી હતી, મગનું શાક હતું, એ એટલું હતું અને જમી લીધું હતું. અને હવે મામા જોડે આવી ગઈ છું. કાંઈ નહીં. અને એક વસ્તુ બતાવો તમને, એક પુલ બનાવે છે. એ કેવો પુલ બનાવે છે મામી? એક પુલ બનાવે છે. એ પુલ કેવો બનાવે પુલ? આ બાજુ રહ્યો. કેવો પુલ બનાવે? કેવું બનાવે? તમને ખબર પુલ એટલે શું? પુલ એટલે પુલ આ તઈ સ્વિમિંગ પુલ. હા એટલે તને ખબર? મામીને ખબર નથી ગાઈસ. એટલે શેનો પુલ ખબર? અહીંયા લો તમને બધું પુલ બતાવતો. મામા હું તમને એક વસ્તુ કહું, તમને ખબર છે એક પુલ છે વોટર પાર્ક. કેવો વોટર પાર્ક છે? કોને ખબર? મને શું ખબર? અરે મામી તમે જોયો નહીં તો બતાવ. કયો વોટર પાર્ક? આવી રહ્યો જો પોદળાનો વોટર પાર્ક છે. ગાઈઝ દેખો, આવી રહ્યો પોદળાનો વોટર પાર્ક. બતાવો. આ તમે જોઈ લીધું. આ છે સ્વિમિંગ પુલ. મામા સ્વિમિંગ પુલ. હા. કેમ મામી તમે જોયો સ્વિમિંગ પુલ? મેં નથી જોયો કે પોદળો જોયો નહીં? પોદળાનું ટેન્કર એ સ્વિમિંગ પુલ. કાભે હાય કહી દો. હા હાય. હાય. બસ બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બહુ તડકો છે અત્યારે, ફૂલ ધમાકેદાર. એટલે તમને બતાવી દો, આ છે પહેલું સ્વિમિંગ પુલ. પહેલાં અહીંયાથી જે ગેસ છે, જનરલી એવું છે કે જો જે સિલિન્ડર આવે છે આપણા ઘરે, જે સિલિન્ડર આવે છે એ સિલિન્ડર ઉપયોગ ના કરીએ તો આપણે જનરલી બીજાનો બી ઉપયોગ કરે છે. જે કે ધારો કે ગોબર ગેસનો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ અને એ
અત્યારે જો આ ખોદકામ અત્યારે સવારમાં કર્યું હતું અને એમાંથી નકરું જે છાણ ને અને એવું બધું નાખવાનું હોય છે. જે હેઠવાળો જેટલો નીકળે એ આપણે મામીને પૂછે કે ગોબર ગેસ કેવી રીતના નીકળે. ગોબર ગેસ જે આપણે હેઠવાળો હોય છે એમાંથી એ કુંડીમાં નાખીને પછી એમ અંદર જાય પછી એ આપણા ગેસમાં આવે. એટલે રોટલા કરાય, શાક થાય, સંભારા થાય, દૂધું ના થાય, ઘીવું ના થાય, બધી વસ્તુ થાય. અને એ તમને બતાવી દો એ શેમાં નાખવાનું હોય છે. જે હેઠવાળો જેટલો નીકળે એ નાખવાનું હોય છે. આમાંથી પછી એ આમાં જાય છે અંદર અને અહીંથી પછી તે મેઇન જે ગેસ છે એમાં પહોંચે છે. અહીંથી લાંબી લાઈન કરીને પછી ત્યાં ગેસની અંદર જોઈન્ટ કે એવું કંઈ કરીને એ કરતા હશે. એટલે અહીંથી ગોબર ગેસ નીકળીને આપણે ત્યાં જાય છે અને ત્યારે આપણે ગરમ ગરમ રોટલી અને ગરમ ગરમ શાક ખાઈએ છીએ. અને આ રહ્યું એ જે નીકાળ્યું હતું એ બધું સાફ કરેલું છે. એટલે અત્યારે હવે સામેવાળાના ત્યાં નીકાળે છે. જે ગોબર ગેસનું જે બધું ભેગું થયું હોય છે એ ગોબર ગેસ તે નીકાળે છે. અને એની જયેશભાઈ અને ઓગેશભાઈ પણ ત્યાં છે. અને હું અત્યારે બાજુમાં ઘરમાં જઉં છું. છોકરાઓ હાટું બનાવી છે પુલ. હા, કયો પુલ? નોર્મલ. નોર્મલ નહીં, સ્વિમિંગ પુલ જેવો કંઈક એ જોયો છે? હા. ક્યાં જોયો? બતાવી દો મને. સાચું આવી રહ્યો. અહીંયા સ્વિમિંગ પુલ છે. હાલો હું કહેવાય ગાયનું ને ભેંસનું અને એનું છાણ રાબડું છે. એને રાબડું કહેવાય. એના કહેવાય સ્વિमिंग पूल, शुद्ध स्विमिंग पूल. हाँ. चलो लेट्स गो. हम चलते हैं बाजू में चिप्स खावा માટે. બધા ચિપ્સ હાલો બધા ચિપ્સ ખાવા માટે. આવી રીતના ચિપ્સ બને. આપણા મેવાનભાઈ આવી ગયા છે ચિપ્સ ખાવા માટે. મહેમાન કે નીર નીર હું લેવા જાય ચિપ્સ? કોને ખાવાની છે? તે ખાવાની છે? મારે ખાવાની છે? મારે ખાવાની છે? કોને કોને ખાવાની છે? કોને કોને ખાવાની છે? મારે આને નીર અને મીવાન બંને રમકડાથી રમી રહ્યા છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ધૂળ ને એવું બધું રમી રહ્યા છે. પહેલાં મામાના ઘરે ત્યાં ટ્રેક્ટરના ત્રીજો ફેરો ચાલતો હતો અને આ ગાયનું ના હતા મામા. એટલે આ બધું પાલું ત્યાં ગોડાઉનમાં નાખે છે અને બીજું અને મામા બંને પાલો સરખો કરે છે. વ્યવસ્થિત અલગ અલગ જગ્યાએ સરખો કરી રહ્યા છે.
ખૂણામાં ને બધી જ્યાં રહી ગયા છે દબાઈ ભરી રહ્યા છે. મામા બે અને વૈશાલી દીદી રાજુભાઈને હેલ્પ કરી રહ્યા છે. પ્રકાશ કેવો પડે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય.